હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા મસ્ત મજાના વ્લોગ ની અંદર. તો જો આપણે મસ્ત મજાના સ્કૂલેથી પાછા આવી ગયા અને સ્કૂલેથી આવીને જો હજી ડ્રેસ પણ ત્યાં નથી ને મસ્ત મજાનો વ્લોગ ચાલુ કર્યો. આજે જોયું તો તમારે મેડમ બહાર લેવા ગઈ હતી, દૂધ લેવા ગઈ હતી. શું વાત કરે? તો પછી દૂધ નું ચા પીવાની? ચા નથી પીવાની. તો ચા નથી તો બધી વખતે નાની પાડું કે ચા પીવાની છે. દૂધ ચા પીવા માટે મારી દાળ બનાવવાની છે, મગની દાળ અને પાલકની ભાજી. જો આવું કઈક છે. અમારે મેડમ દૂધ લઈને આવ્યા છે, ચા ક્યારે બનાવે મેં રાહ જોઈ હતી. હા તો નહીં જ પાડું. જો આવું કઈક છે, દાળ ને એવું બનાવે છે ને આપણે સ્કૂલેથી આવી ગયા છીએ અને હવે થોડું ફ્રેશ ને બધું થવાનું એવું બાકી છે. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને અત્યારથી લાઈક કરી લેજો, કારણ કે વિડીયો જોતો તો તમે લાઈક કરવાનું ભૂલી જાવ તો વિડીયોને લાઈક કરી લેજો. મસ્ત મજાની નાની કોમેન્ટ કરી દેજો તો વિડીયોને કન્ટિન્યુ ફેમિલી જો થોડો મસ્ત મજાનો આપણે નાસ્તો કરી લીધો અને જમવાનું બની રહ્યું છે સરસ મજાનું. બતાવું તમને આજે જમવાનું અમારે શું છે. અમારે મેડમ જો જમવાનું તૈયાર કરી રહ્યા છે અને જમવામાં છે આજે મકાઈનો રોટલો ને દાળ ને પાલક. જો મકાઈનો રોટલો અને દાળ ને પાલક પાલક. દાળ પાલક. જમવાનું તો સરસ મજાનું છે. मैडम ने हमारे शायरी हारी आवड़े है शायरी? अच्छा, मेरे को तेरे को शायरी आती है? यस, मेरे को आती है. तो सुना दे एक. सुना दो. गौर से सुनिए, गौर से सुनिए पर कुछ भी मत सुनिए. अरे वाह शायर है ना हमारे शायर. तो मस्त मजानी मैडम ने शायरी बोली. बीजू कहीं आवड़े? मेरे को इतू सा ही आता है, बाकी मेरे को नहीं आता. क्यों है? आपको कुछ आता है तो फरमाइए. तो सुन. ना. कारण पूछो तो जिंदगी निकली जैसे. वाह. कारण पूछो तो जिंदगी निकली जैसे. कયું ને ગમો છો તો બસ ગમો જ છો. કહ્યું ને ગમો છો તો બસ ગમો જ છો. વંશ મોર એકાદી. ભાર એવો આપજે કે હું ચૂકી ન શકું. એવો આપજે કે હું ચૂકી ન શકું. સાથ એવો આપજે કે તને મૂકી ન શકું. સાથ એવો આપજે કે તને મૂકી ન શકું. તમને આમાં શાયરી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપણે શાયર તો નથી પણ લખેલું વાંચીએ ને થોડું થોડું આવું છે કઈક. મારે મેડમ ને શાયરી ન આવડે ને અમને ન આવડે. આવું તો મસ્ત સરસ મજાનો મકાઈનો રોટલો બની રહ્યો છે અને મેડમ અમારે બનાવે છે. આપણે હવે નાવા જવાની તૈયારી કરીએ છીએ. મેડમ આ જો તમારે તપેલી તૈયાર છે. તમે કઈક એવું બોલો કે હું આનંદથી ખુશી ઉઠું. અને પછી તમે કઈક એવું બોલો કે હું આનંદમાં ખુશી ઉઠું. પણ કાંઈ જ ના બોલો તો સારું, પણ ચા બનાવવાનું તો ના જ કહો તો સારું. અરે વાહ અમારે સાહેબ જો. બીજું કઈ? बस इतना ही बोलना था मेरे को जो मैंने बोल लिया. તો સાંભળ એક ચાય માટે. ચાય પીવી. અત્યારે રિસાય છે અત્યારે રિસાય છે અને મને જોવાની લીધી છે બાધા. મને જોવાની લીધી છે બાધા. પણ મને ખબર છે કે પણ મને ખબર છે કે એ નહીં રહી શકે એ નહીં રહી શકે જેમ કાનો ન રહી શકે વગર રાધા. જેમ કાનો ના રહી શકે વગર રાધા. વગર રાધા. તો બનાવી દે બસ સરસ મજાની नो 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 चाय तो आज मैं नहीं बनाऊंगी. આવું કઈક છે. તો ચાલો જો ચા બનાવે તો ભલે ને કે આપણે નાવા જવાની તૈયારી કરીએ છીએ. વિડીયો ની અંદર કન્ટિન્યુ બન્યા રહીજો. વિડીયો કેવો લાગે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવો છો ચેનલ બોલો બોલો. આરસીબી વિન થાય તો હું ચા બનાવીશ. આરસીબી ની મેચ તો ક્યારે પૂરી થાય છે ત્યારે હું એવું કાંઈ ના હોય. થોડુંક જોઈએ એના પછી ખબર પડી આરસીબી ની મેચ છે જ્યારે આવે તો ત્યાં લગન હું ચા નો પીવી. થોડી ના હા ચલો બનાવી જાવ. તારીખ ક્યારે છે? કાલે છે ને? ચાલે બસ તો કાલે છે. તો વિડીયો ની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. કેવો લાગે કમેન્ટ બોક્સમાં જણાવજો. જો આપણે સરસ મજાના ફ્રેશ થઈ ગયા છીએ, નાઈ લીધું ને જો અગરબત્તી ને એવું કરી લીધું ને પછી આપણે બેસી ગયા જમવા. ને મેડમે આજે અમારે જો ફરી એક વખત સરસ મજાનું જમવાનું બનાવી નાખ્યું છે.
અને પેલા તો તમને જમવાનું કીધું હું તો ભૂલી ગયો અને અડદની દાળ કેવું કંઈક છે. મગની દાળ ને પાલકની ભાજી. હા તો જો આજે પણ વેરાયટી છે. શેનું ભૂલી ગયો પાછું? મગની દાળ ને પાલકની ભાજી. આ મગની દાળ ને પાલકની ભાજી ને જો મકાઈનો રોટલો, છાસ ને ડુંગળી. ભૂંગળા. જો સરસ મજાનું બધું જમવાનું તૈયાર થઈ ગયું છે ને મેડમ પણ અમારે જમવાનું ચાલુ કરી દીધું છે. ચાલો આપણે પણ જમી લઈએ કારણ કે ભૂખ જોરથી લાગી ગઈ છે. જમતા જમતા મેચ જોઈએ એ મજા આવે છે. હા આજે મેચ પણ એવું છે કે હૈદરાબાદની બેટિંગ છે ને 5 ઓવરમાં 100 રન પ્લસ થઈ ગયા છે એટલે ઇન્ટરેસ્ટ એમાં પણ છે. તો ચાલો જમવાનું ચાલુ કરી દઈએ, થોડીક વાર મેચ જોઈ લઈએ, પછી આપણે ફરી પાછા મળીએ. જમી લીધું આપણે, સરસ મજાનું જમી લીધું ને બધું કામ બધું પતી ગયું ને હવે ક્યાં જવાના છે તો thumbnail જોઈને તમને ખબર જ હશે કે આજે અમે ક્યાં જવાના છે. મેડમ અમારે જો તૈયાર થઈ ગયા છે. ક્યાં જવાનું નથી ખબર? I don't know. વો તમને તો ખબર પડી જ ગઈ છે ક્યાં જવાના છે. તો ચાલો હવે અમે નીકળીએ છીએ. વિડીયોને કન્ટિન્યુ બન્યા રહેજો. કેવું છે એ તમને વિડીયોની કન્ટિન્યુ બતાવજો. ફાઇનલી આપણે જો પહોંચી ગયા છીએ ક્રિશ્ચિયન મોલ અને તમને હું બતાવું જો રાજકોટનો ક્રિશ્ચિયન મોલ ઉપરથી કેવો મસ્ત મજાનો લાગે. જો વ્યૂ ખાલી જો અને અમારા મેડમ જો અહીંયા ઊભા રહી ગયા. જો શું લેવા આવ્યા આપણે? મૂવી જોવા. તો જો આજે મૂવી જોવા આવ્યા છીએ. બડે મિયાં છોટે મિયાં અક્ષય કુમારનું પિક્ચર છે તો શનિવાર છે તો મસ્ત મજાનું જોઈ લઈએ. કાલે રવિવાર છે ઉપાધિ કાંઈ હોય ને બહુ જો આવ્યા છીએ ને આનો વાતાવરણ ખૂબ સારું છે. જો ખાલી વ્યૂ કેવો મસ્ત મજાનો આવે. જો તો ચાલો ટાઈમ તો આવ્યો છે એટલે ધીમે ધીમે જઈએ છીએ. વિડીયો કેવો લાગે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને વિડીયોને કન્ટિન્યુ બન્યા રહેજો. જો ફાઇનલી આપણે થિયેટરની અંદર પહોંચી ગયા છીએ અને જો આ બાજુ સ્ક્રીન છે અમારે ત્યાં જઈ રહ્યા છીએ. મેડમ અમારે જો જઈએ છીએ. અને જો આ બહારથી કેવું લાગે છે ઉપરથી જો થિયેટરની બાજુમાં મસ્ત મજાનું છે અને આ બાજુનું અમારે મેડમ જો જવાનું. Yes. તો ચાલો અમે જઈ રહ્યા છીએ થિયેટરની અંદર. જો આ છે થિયેટરનું ગેટ. હા જોવાવાળા કોકી છે આમાં જોવાવાળા. ફેમિલી જો આપણે રાત્રે આવ્યા હતા મોડા અને રાત્રે લગભગ 1 વાગી ગયો હતો ને 1 વાગ્યા પછી આપણે વિડીયો પૂરો કરવાનો બાકી રહી ગયો હતો. એટલે પછી સવારમાં આપણે જો અત્યારે રવિવાર છે ને જાગીને સરસ મજાનો વિડીયો પૂરો કરવા જઈ રહ્યા છીએ. વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. મળશું આવા જ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, બાય બાય.